પટેલના હસ્તે બોડકદેવમાં નવનિર્મિત પેટા વિભાગીય કચેરીનું વિધિવત લોકાર્પણ કરાયું. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં વહીવટી કાર્યક્ષમતા વધારવા અને નાગરિકોની સુવિધા માટે બોડકદેવ ખાતે તૈયાર કરવામાં આવેલી અદ્યતન પેટા વિભાગીય કચેરીનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ નવીન વહીવટી ભવનને સ્વ બંસીભાઈ પ્રાણલાલ પટેલ બોડકદેવ પેટા વિભાગીય કચેરી તરીકે નામ આપવામાં આવ્યું છે. ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવો સાથે કચેરીના વિવિધ વિભાગોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું અને નાગરિકોને મળનારી સવલતોની ઝીણવટભરી વિગતો મેળવી હતી. આ અત્યાધુનિક કચેરી કાર્યરત થવાથી પશ્ચિમ વિસ્તારના હજારો નાગરિકો માટે વહીવટી પ્રક્રિયા અત્યંત સરળ અને સુલભ બનશે. હવે બોડકદેવ અને તેની આસપાસના રહીશોએ કરવેરાની ચૂકવણી, નાગરિક સુવિધા કેન્દ્રને લગતી સેવાઓ કે અન્ય મહાનગરપાલિકાના કામકાજ માટે મુખ્ય વિભાગીય કચેરી સુધી લાંબા થવું પડશે નહીં. આ ભવનમાં ઊભી કરવામાં આવેલી અદ્યતન માળખાગત સુવિધાઓને કારણે સ્થાનિક જનતાના સમય અને શક્તિની નોંધપાત્ર બચત થશે અને વહીવટી માળખું વધુ સુદૃઢ બનશે. આ લોકાર્પણ સમારોહમાં અમદાવાદના મેયર પ્રતિભાબહેન જૈન, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, સ્થાનિક ધારાસભ્યો અને મહાનગરપાલિકાના અન્ય ઉચ્ચ પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી વિકેન્દ્રીકરણના આ મહત્વપૂર્ણ સોપાનથી પશ્ચિમ અમદાવાદના વિકાસ અને જનસુખાકારીમાં નવો અધ્યાય ઉમેરાયો છે. ઉપસ્થિત મહાનુભાવોએ આ સુવિધાને નાગરિકોના ઉંબરે સરકારી સેવાઓ પહોંચાડવાના રાજ્ય સરકારના અભિગમની સફળતા ગણાવી હતી.